વડોદરાના વારસિયા વિસ્તારની કુખ્યાત સિંધી ગેંગના હેરી સિંધી સહિત 9 શખ્સો સામે રાજ્યમાં ગુસ્સીટોક હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ગુનાખોરી આચરતી કુખ્યાત સિંધી ગેંગ વિરુદ્ધ પોલીસે સકંજો કસ્યો છે. વારસિયા વિસ્તારની આ ગેંગના હેરી સિંધી સહિત કુલ 9 સાગરીતો સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમન હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અલ્પુ સિદ્દી અને હરી સિંધી વચ્ચે અગાઉ મિત્રતા હતી, જે બાદમાં દુશ્મનીમાં ફેરવાઈ હતી અને ખંડણી તથા ગેંગ વોરની શરૂઆત થઈ હતી. આ ગેંગના સભ્યો અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની આયાત કરી વડોદરા સહિતના વિસ્તારોમાં નેટવર્ક ચલાવતા હતા. પોલીસે આ કેસમાં નરેન્દ્ર, રોહિત, દીપક અને ભરત સહિત 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ જારી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વડોદરા પોલીસ દ્વારા ગેંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવતા વડોદરા શહેરના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર મામલે વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન 4 એન્ડુ મકવાનાએ પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી આપી હતી. વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 નાઓની સૂચના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં વિદેશી દારૂનો વેપાર કરતા અને ગુના આચરતા ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અને તેઓના વિરુદ્ધ ધોરણસર પગલાં લેવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે સંદર્ભે વારસિયા વિસ્તારમાં હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણીનાઓ દ્વારા એક સંગઠિત ટોળકી બનાવીને વિદેશી દારૂનો બહારથી મંગાવીને અને તેનો જુદા જુદા વ્યક્તિઓ મારફત વેચીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી. અને આ ટોળકી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બહારથી વિદેશી દારૂ મંગાવીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું. અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા માટે ગઈકાલે વડોદરા શહેર પોલીસના વારસિયા પોલીસ સ્ટેશન ખાતે આ ટોળકી વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ટોળકીના મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી અને અન્ય સાથીઓ વિવેક ઉર્ફે બન્ની, અનિલ ઉર્ફે બોબડો, રોહિત ઉર્ફે બાબલો શર્મા, રફીક શાહ દિવાન, વરુણ ઉર્ફે જેટલી નંદલાલ, દીપક ઉર્ફે દીપુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ડેડર નાઓ વિરુદ્ધ ગુસ્સીટોકના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે.